नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सूत्र नंबर 54-55 पाठ करिए। पहला हूँ बोलावू छू, आप बोलજો प्रमाणे। गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानम् अविच्छिन्नं सूक्ष्मतरम् अनुभवरूपं तत्प्राप्य तदेवावलोकयति तदेव शृणोति तदेव भाषयति तदेव चिंतयति। શું કે છે? તત્પ્રાપ્ય, તેને પ્રાપ્ત કરીને, કેને એટલે તે પરમ પ્રેમને, તે અવિચળ ભક્તિને પ્રાપ્ત કરીને ભક્ત હવે દિવ્ય ભક્તને હવે દિવ્ય પ્રેમ સિવાય તદેવ લોકયતિ તદેવ અવલોકે, દિવ્ય પ્રેમ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. જ્યાં જુએ ત્યાં એને પરમાત્મા સિવાય કશું જ દેખાતું નથી. પરમ પ્રેમ એટલે પરમાત્મા. નિર્ગુણ નિરાકાર કયો, સગુણ સાકાર કયો, સગુણ નિરાકાર કયો, પરમાત્માનું જે સ્વરૂપ છે એ પ્રેમ સ્વરૂપ છે. અને એવો પ્રેમ કે જેની અંદર બાકીના બધા પ્રેમ સમાઈ જાય. પછી ભાઈનો, બહેનનો, પતિનો, પત્નીનો, પુત્રનો, પાડોશીનો, પરિવારનો, ધનનો પ્રેમ, પદનો પ્રેમ, પ્રતિષ્ઠાનો પ્રેમ, બધા જ પ્રેમ જેની અંદર સમાઈ જાય એને કહેવાય પરમ પ્રેમ. એટલે બધી એક પેલી વાક્ય તાક બટોરી, મમતા તાક બટોરી, બધી મમતા જ્યાં જ્યાં આપણી મમતા હોય, પુત્રમાં હોય, પરિવારમાં હોય, ધનમાં હોય, પદમાં હોય, એ બધી ભેગી કરીને ભગવાન કે તું મારા ચરણોમાં રાખી દે. એનું નામ પ્રેમ, એનું નામ પરમ પ્રેમ. બધાને પ્રેમ કરવાનો છે, બધા માટે પ્રેમ છે. પણ ઉદાહરણ શું છે એના માટે? જેમ કે એક દીકરી લગ્ન કરીને સાસરે આવે, એને પોતાનો પતિ અત્યંત પ્રિય છે, પતિને પણ પત્ની પ્રિય છે. હવે મને તમે એ કહો કે એ પત્નીને પતિ પ્રિય છે માટે નણંદ પ્રિય છે કે નણંદ જુદી રીતે પ્રિય છે? માનો છૂટાછેડા થઈ જાય તો કોણ નણંદને કોણ દે? ખ્યાલ આવ્યો? બધા માટે, આખા પરિવાર માટે પ્રેમ છે, એના સગાવાના માટે પ્રેમ છે. આ મારા મામાજી, આખી જી સિરીઝ, આ મારા મામાજી, ના મારા ફુવાજી, ના મારા કાકાજી, ના મારા ફળાજી, ના મારા પાડોશી,
હવે માની લો કે કાંઈ વાંધો ભવિષ્યમાં પડ્યો, અત્યારે તો બહુ પડે જ છે, તો એ બધી જે સિરીઝ મારું કરતા હતા એ બધું મારું રહે પછી. તો એ બધા માટેનો પ્રેમ વાસ્તવમાં કેનો પ્રેમ હતો? પતિ માટેના પ્રેમમાંથી એ બધો પ્રેમ પ્રગટ થતો હતો. પતિના પ્રેમમાં એ બધા જ પ્રેમનો સમાવેશ થતો હતો. એવી રીતે આપણે આપણા ગુરુજીને ખૂબ ચાહતા હોય. હું મારી વાત કરું, હું મારા ગુરુજીને ખૂબ ચાહું છું. હવે એમના એક બેન હયાત હતા, એ ગુજરી ગયા હવે તો, સરોજબેન કરીને. મને એની આરે એટલું બધું ભળતું, મને એટલા બધા ગમતા. બધાને કદાચ નહીં ગમતા હોય કે ગમતા હશે ખબર નહીં, પણ બહુ જ સરસ સ્વભાવના હતા. અને કાયાવરણની શિબિર તો અમે બધી શિબિરો મોટાભાગની આવી રીતે બાજુ બેસીને, કારણ કે ધીમે ધીમે હાલે, જરા પગની તકલીફ હતી, હાલી ન શકે, એટલે એને ખબર હોય કે હું એની જગ્યા મારી બાજુમાં રાખી દઈશ, બાજુમાં જ બેસતા હતા. અને એમના સ્વામીજીના બંને જીવતા ત્યારે એને સૌરાષ્ટ્રના ગાંઠિયાને એવું બધું બહુ ફાવતું. એટલે હું જ્યારે જાઉં ને ત્યાં અમદાવાદ કંઈક કાર્યક્રમ હોય એટલે તો આવવાના જ હોય, તો એમના માટે ગાંઠિયા લઈ જાઉં. એટલે સરોજબેન મને ધકે કે તમે શું કામ એને રવેડે ચડાવો છો? એને એક તો બીપી કોલેસ્ટ્રોલ ને બધું છે ને એમાં તમે આ તેલવાળું ક્યાં ખવડાવો છો? મેં કીધું કોઈક દિવસ વાંધો, રાજકોટથી ક્યાં દરરોજ આવવાના? આ બંને પતિ પત્ની મને શું કામ પ્રિય હતા? કારણ કે મારા ગુરુજીના બનાવીને બેન બનાવી હતા, એટલા માટે. હજી એ છે એના બધા જ સગાવાલા આપણને પ્રિય હોય. શું કામે? મૂળ આપણી પ્રિયતા ક્યાં છે? એવી રીતે પરમ પ્રેમ માત્ર ને માત્ર પરમાત્માનો છે, અને એ પ્રેમ છે માટે બધું મને પ્રેમમય લાગે છે. આખું જગત મને પ્રેમમય શું કામ લાગે છે? અને મને પ્રેમની જરૂરિયાત છે. જો દરેક માણસને પ્રેમની, દરેક એવું ઈચ્છે કે મને બધા પ્રેમ કરે, જાણીતા કરે અને અજાણ્યા ન કરે તો હાલે ના, બધા કરે. અજાણ્યા નહીં, હું આંખમાં ખટકું નહીં, બધા મને પ્રેમ કરે. બધા સાધકો, બધા પડોશીઓ, એવું બધા ઈચ્છે ને. ભલે એવું થતું નથી, વસ્તુ જુદી છે. શું કામ? એ બધેથી આપણને પ્રેમની અપેક્ષા છે, કારણ કે બધું જ પરમાત્મા છે. પરમાત્મા પોતે જ આ બધા સ્વરૂપે રહેલો છે, અને એટલા માટે પરમાત્મા મારો પરમ પ્રિય છે. આપણે જાણતા હોય કે ન જાણતા હોય, મારું ખેંચાણ એ પ્રેમ, પરમ પ્રેમાસ્પદ પ્રત્યે રહેવાનું જ છે. પછી હું ભગવાનમાં માનતો હોય તો ભલે, એને ન માનતો હોય, જે ભગવાનમાં નથી માનતા, માનો કે આપણે જેને નાસ્તિક કહીએ છીએ, નાસ્તિક તો માનતા હોય, નાસ્તિક તો એને કહેવાય જે વેદમાં ન માનતા હોય, પણ આપણે જેને નાસ્તિક ગણીએ છીએ કે આ ભગવાનમાં નથી માનતો, આ તો સાવ નાસ્તિક છે, એને પ્રેમની જરૂર છે જ નહીં. નાસ્તિક છે તો પ્રેમ શું કામ જોઈએ તારે? કારણ કે પ્રેમ તો પરમાત્માનું સ્વરૂપ છે. સત ચિત્ત આનંદ સ્વરૂપ પરમાત્મા છે. આનંદ એટલે પ્રિયતા, પ્રિયતા એટલે પ્રેમ. ઉપયોગિતા કયો, પ્રિયતા કયો, પ્રેમ કયો, હાશકારો કયો. આપણે એમ કે ને, અમારે મેં એક વખત કીધું, તમને ખ્યાલ હતો, એક ભાઈ અમારા સત્સંગમાં આવે, નવા આવ્યા, એક દિવસ બેઠા તો એને મજા આવી. બીજા દિવસે બધા પછી પ્રણામ કરવા આવે ત્યારે મેં કીધું મજા આવે છે, તમને ગમે છે? હા સ્વામીજી બહુ મજા આવે. મેં બસ જોડાયેલા રહેજો, આ જ પરમાત્મા પ્રાપ્તિનો રસ્તો છે. મારે કાંઈ પરમાત્મા જોતો નથી. મેં કીધું તો તમારે શું જોઈએ? કે મારે તો નિરાત જોઈએ છે. મેં કીધું નિરાતનું નામ અમે પરમાત્મા કહીએ છીએ, એ અમારા પરમાત્માને તમે નિરાતના નામથી ઓળખો છો, એક જ છે. પરમાત્મા સિવાય ક્યાંય નિરાત થવાની છે? એ કે મારે તો નિરાત જોઈએ છે. જે પરમાત્માના શરણે પહોંચી ગયો એને જ નિરાત થવાની, એના સિવાય ક્યાંય નિરાત છે નહીં. ક્ષણિક છે, થોડીક વાર લાગે, વિષામો ખાય ને પેઇન કિલર ખાય, થોડી વાર સરખું લાગે, પીડા મટી જાય, પણ પાછું એનું એની અસર ઓછી થાય એટલે પાછું દુખવાનું જ છે. આ સંસાર દુઃખ સ્વરૂપ જ છે. જેને પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ ગઈ છે એવા ભક્તને હવે આ દિવ્ય પ્રેમ સિવાય કશું દેખાતું નથી. મને દેખાતું નથી ભલે, પણ હું ઈચ્છું તો પ્રેમ જ છું, અને એને પ્રેમ જ દેખાય છે. મને સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી દેખાય છે. એને સ્ત્રી રૂપે રહેલો પરમાત્મા, પુરુષ રૂપે રહેલ પરમાત્મા, પશુ પક્ષી રૂપે રહેલ પરમાત્મા, અને કેવો પરમ પ્રેમમય પરમાત્મા. અમસ્તો નહીં એમ કે દંડ કરે કે ભાઈ સજા આપે. આપણે એમ આ તો છોકરાઓને બીવડાવવા માટે કહીએ, પછી આપણે માનીએ હે એમ ન કરાય. શું કહેવાય, ભગવાન પાપ લગાડશે, ભગવાન તને આમ કરી નાખશે. અરે ભગવાન શું કામ એમ કરે? જો આપણે કંઈ ગુનો કરીએ તો આપણને સજા મળે. હવે એ સજા જો પરમાત્મા આપતો હોય તો ન્યાયાધીશમાં પરમાત્મામાં ફેર શું? તો એને ન્યાયાધીશ જ કહેવો જોઈએ ને. એ ન્યાયાધીશ છે. તમારા ભાગે જે આવે એ તમને આપે છે, તમારા કર્મોના ફળ રૂપે આપે છે, પણ એમાં પોતાની કૃપાનું મેળવણ નાખીને આપે છે, પોતાની કૃપા ઉમેરીને આપે છે.
આપણો કોઈ પણ ગુનો કે આપણો કોઈ પણ દોષ હોય એ એક જ દોષનું પરિણામ, એક જ કર્મનું પરિણામ આપણે ભોગવી શકીએ એવા સક્ષમ છીએ જ નહીં. મરી જાય એકાદા ગુનાનું જો એમને આખું પરિણામ આવે ને તો આપણે સુખે ન સહન કરીએ કે દુઃખે ન સહન કરીએ. એટલે ભગવાન શું કરે, એને ડાયલ્યુટ કરી નાખે. ડાયલ્યુટ કરે એટલે શું, આપણે એસિડ કેમ બાથરૂમમાં ઉપયોગ કરવો હોય તો ડોલમાં 2 ઢાંકણા નાખીને બોટલ ન ઊંધી વાળી દે, એમ થોડુંક આપે પહેલાં, આપણે સહન કરીએ દઈએ એટલું. હંમેશા આપણા નસીબમાં કર્મનું ફળ ગમે એવું કઠોર હોય પણ દુઃખ એટલું જ આવે જેટલું હું સહન કરી શકું. કોઈ માણસ સહન ન કરી શકે એટલું દુઃખ આવે જ નહીં. આ પરમાત્માની કરુણા, અહીંયા પરમાત્માની જરૂર છે. ફળ તો આપણને આપણા કર્મોનું જ મળે છે. ભગવાન કાંઈ આપણને દુઃખી કરવા માગતો નથી, પણ હવે આપણે ધંધા જેવા કર્યા છે તો એ બિચારો શું કરે, પણ તોય આપણા ઉપર કરુણા કરે છે. અરે મારો દીકરો આટલું બધું સહન નહીં કરી શકે, થોડુંક હળવું કરી નાખું, થોડુંક પછી આપીશ, થોડુંક અત્યારે આપું, થોડુંક પછી આપીશ, એમ કટકે કટકે હપ્તા કરી દઈએ. એક હારે ભરવાનું થતું હોય તો એવડું મોટું એમાઉન્ટ આપણી પાસે હોય નહીં એટલે હપ્તા કરી દઈએ કે ભાઈ એક કટકો. આપણે કેમ નાનું બાળક હોય ને સફરજન ખવડાવવું તો આખું ન ખવડાવીએ ને, એક ચીર ખવડાવીએ, વળી 2 કલાક પછી બીજી ચીર ખવડાવીએ. એમ ભગવાન આપણને કૃપા કરે, કરુણા કરે. એ કરુણા એને જ પ્રેમ કહેવાય અને એ જ પરમ પ્રેમ છે. અને એ કેવો છે, સાંસારિક પ્રેમ નથી જેને આપણે પ્રેમ ગણીએ છીએ સંસારનો. એ તો આસક્તિ છે, એ તો વાસના છે. સાંસારિક પ્રેમ નથી. કેવો છે, દિવ્ય છે. આ ભક્તને હવે દિવ્ય પ્રેમ સિવાય બીજા કશામાં રસ રહેતો નથી અને એને મન તો સમગ્ર વિશ્વમાં ઈશ્વર પ્રતિબિંબ થતો દેખાય છે. પ્રતિબિંબિત થતો એટલે હંમેશા જેમ અરીસામાં આપણું મોઢું દેખાય એમ દરેકમાં એને ભગવાન જ દેખાય છે. ગાયમાંય ભગવાન દેખાય. એક ફોટો આવે તમને ખ્યાલ હોય તો ગૌ માતાનો, પેલા 33 કોટી દેવતાઓ એના શરીરમાં છે. તો એના તિલક પાસે કૃષ્ણ છે અને એના ફલાણા પાસે આ છે, એના આંચળ પાસે પેલા અન્નપૂર્ણા દેવી છે ને એવી રીતે અલગ અલગ અંગનો. તો જેમ એ ફોટામાં છે એવી રીતે દરેકની અંદર એને દિવ્ય પરમાત્માના જ દર્શન થાય, એનું જ પ્રતિબિંબ એને દેખાય. સર્વ કાંઈ આનંદથી, રસથી, મધુરતાથી જાણે કે ભરેલું હોય. માધુર્ય એટલે પ્રેમ, પ્રેમ જ મધુર હોય ને. પ્રેમ સિવાય કાંઈ મધુર બીજું હોય? હાલો, નફરત મધુર હોય, સંબંધ મધુર હોય તો સંબંધ તો બગડી જતા હોય છે. પ્રેમ જ મધુર હોય. પ્રેમનો સંબંધ હોય તો મધુર હોય, પણ દુશ્મનાવટનો સંબંધ હોય તો? રાવણને રામ સાથે દુશ્મનાવટનો સંબંધ જ હતો ને. કંસને કૃષ્ણ સાથે દુશ્મનાવટનો સંબંધ તો હતો, પણ મારો દુશ્મન છે એવો સંબંધ હતો. તો એમાં મધુરતા હોય? એમાં તો કડવાશ હોય ને. આ તો રસ મધુર છે. એટલે કે છે કે રસ માધુર્યથી આખું જગત, સર્વ કાંઈ આનંદથી, રસ માધુર્યથી ભયરું ભયરું જણાય છે. દ્રશ્ય પણ મધુર અને દ્રષ્ટા પણ મધુર. મને જે દેખાય છે એ દ્રશ્ય એ તો મધુર છે જ. દેખનારો જે અંદર બેઠો છે એ તો એ પણ પરમાત્મા છે ને, આત્મા, એ પણ મધુર. એટલે બધું જ મધુર મધુર. અદનમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. મધુરાપતિ, મધુરાધિપતિ, એના અધિપતિ કેવા છે? અખિલ મધુર. અખિલ એટલે અખંડ એક રસ. એમાં મધુરતા જ મધુરતા નકરી છે, એમાં મધુરતા સિવાય કાંઈ નથી. સાકરનો ગાંગડો હોય તો એમાં સાકર સિવાય બીજું શું હોય? કશું જ ન હોય ને. તમે ગમે ત્યાંથી ચાખો સાકર જ નીકળે, એને ઓગાળીને ચાખો તોય સાકર નીકળે, ને આખે આખો ચાખો તોય સાકર જ નીકળે. એમ સાકરનો ગાંગડો કે મીઠાનો ગાંગડો જેમ દરિયાની અંદર નાખીએ મીઠાનો ગાંગડો તો અંદર ઓગળી જાય, એનો સ્વાદ જુદો ન રહે. મીઠાની પુતળીએ ને વિચાર આવ્યો, મીઠાની એક પુતળી હતી એને વિચાર આવ્યો ચાલ દરિયાની ઊંડાઈ કેટલી છે હું માપી આવું, હું અંદર ડૂબકી મારીને માપીને આવું કેટલી ઊંડી. તો અંદર ગઈ તો પોતે જ ઓગળી ગઈ. દરિયો એટલે પરમાત્મા અને મીઠાની પુતળી એટલે આપણે જીવાત્મા. આપણે જો એની અંદર ડૂબકી મારીએ તો ઓગળી જઈએ, એના મય થઈ જાય. ઓગળી જાય એટલે એના મય થઈ જાય. અને એ કેવા છે? મધુર છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. એ બધું સર્વત્ર મધુર જ મધુર. બસ એક જ રસ છે, એક જ સ્વાદ છે પરમાત્માનો. અમારા સ્વામીજી કહે ને કે ભગવાન તો કરુણા મૂર્તિ છે. એટલે મૂર્તિ એટલે શું? કરુણાને ભેગી કરીને આમ સઘન કરી નાખો, જમાવી દો. પાણીને ભેગો કરીને કેમ બરફ કરી નાખી એવી રીતે કરુણાને ભેગી કરીને જમાવી દો
એટલે મૂર્ત સ્વરૂપ થઈ જાય ને એવી રીતે ભગવાન કરુણા મૂર્તિ છે, એની અંદર કરુણા સિવાય કાંઈ નથી. જેમ સાકરના ગાંગડામાં મીઠાશ સિવાય કાંઈ ન હોય તેમ ભગવાનમાં કરુણા કૃપા સિવાય કશું જ નથી. એને બીજું કાંઈ આવડતું જ નથી, કૃપા કરવા સિવાય આવડતું નથી. અને છતાંય આપણને દેખાતું નથી. ત્યારે આપણે શું કહીએ, ત્યારે હમણાં ભગવાન તો અમારા ખેદે પડી ગયો છે, ઘરના બધાને વારો કાઢી લીધો, વારાફરતી બધાય માંદા પડે. તો ભગવાન થોડા પાડે તમને, તમારા ધંધા આવડા છે એટલે પડો છો ને. તમે નથી કાળજી રાખતા, નથી ચોખ્ખાઈ રાખતા, નથી કેર રાખતા, નથી તમારી ઇમ્યુનિટીને જાળવી રાખતા. જીવન બધું વેડફાઈ જાય એવું અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, નિયમિતતા નથી જીવનમાં. અને કર્મોના ફળ છે એટલે આવે છે ને, અને કર્મોના ફળ છે એટલે સુખ અને દુઃખ કર્મોનું ફળ છે. એમાં ભગવાન શું કરે બેચારો, એને તો કૃપા જ કરતા આવડે છે. એ દુઃખ તમારા ભાગમાં જે હતું એમાં એ કૃપાનો ઉમેરો કરીને તમને મોકલે છે, એટલે તો આપણે સહન કરી શકીએ. નહીં તો સહન જ ક્યાંથી થાય? તો કહે છે કે એ મધુરાધિપતિ છે, સર્વત્ર મધુરતા જ મધુરતા છે. આ પ્રકારે પ્રેમી ભક્તની દ્રષ્ટિમાં સર્વત્ર મધુર છે, હરિજી મધુર, અને હરિજીની દ્રષ્ટિમાં ભક્ત મધુર. ગીતાજીમાં કીધું છે એવી રીતે, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. શું કહે છે? જે સર્વત્ર મને જુએ છે અને સર્વને મારામાં જુએ છે, મને બધે જ બધામાં મને જુએ છે અને મારામાં બધું જુએ છે, તો એને એ કદી મને ભૂલતો નથી અને હું એને ભૂલતો નથી. એ મને યાદ રાખે. એ ભૂલે કેવી રીતે? જ્યાં નજર પડે ત્યાં હરી, જ્યાં જ્યાં નજર મારી પડે હરિનું જ હાજરી. ભૂલે કેવી રીતે? પશુ જુએ તો પશુ રૂપે ભગવાન, પક્ષી રૂપે ભગવાન, પથ્થર રૂપે ભગવાન, નદી તળાવ રૂપે ભગવાન, વાદળ આકાશ રૂપે ભગવાન, બધા જ રૂપે એને તો ભગવાન જ દેખાય છે. તો ભગવાન કે એ મને ક્યારેય ભૂલતો નથી અને હું એને ભૂલતો નથી, કારણ કે હું એના હૃદયમાં બેઠો છું. એને કેવી રીતે ભૂલે? તો અરસપરસ છે. જેમ હું ભગવાનને ભૂલતો નથી એમ ભગવાન પણ મને ક્યારેય ભૂલતો નથી. એને શાસ્ત્રની ભાષામાં એવું કીધું કે એને ક્યારેય હું અદૃશ્ય થતો નથી, એટલે કે હું નથી દેખાતો એવું નથી અને હું પણ એને ભૂલતો નથી. આવી પ્રેમની અવસ્થા સર્વત્ર અનિર્વચનીય છે. આ પરાભક્તિનું સ્વરૂપ છે. આ જ મહાન ભૂમાનંદ છે. આવો એક શબ્દ આવે, ભૂમા એટલે પરમ. આ જ પરમ આનંદ છે, સર્વત્ર વ્યાપેલો ભૂમાનંદ. એની સામે બીજા બધા સુખ અલ્પ છે. છાંદોગ્ય ઉપનિષદમાં બહુ સરસ એક શ્રુતિ આવે છે. શું કહે છે એમાં? યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. એટલે શું કે જ્યાં બીજું કંઈ જોવામાં આવતું નથી એટલે દેખાતું જ નથી, જ્યાં બીજું કંઈ સાંભળવામાં આવતું નથી એટલે કે સંભળાતું નથી, જ્યાં બીજું કંઈ જાણી શકાતું નથી એટલે કે જણાતું નથી, સભૂમા, એનું નામ ભૂમા, એનું નામ પરમ. બીજું કાંઈ નહીં એટલે પરમાત્મા સિવાય બીજું કાંઈ નહીં, એમ એ ભૂમા છે. અને એ કેવી છે? અથ યત્ર અન્યત પશ્યતિ અન્યત શૃણોતિ અન્યત વિજાનાતિ તદલ્પ. જેને બીજું દેખાય છે, બીજું સંભળાય છે, બીજું અનુભવાય છે, એ અલ્પ છે. ભૂમા છે એ પરમ છે, મહાન છે, અત્યંત છે, અને બાકીનું બીજું દેખાતું હોય તો એ અલ્પ છે. અને જે અલ્પ છે એ જળ છે, જે પરમ છે એ ચેતન છે. તો કે યો વૈ ભૂમા તદ અમૃતમ. જે ભૂમા છે એ અમૃત છે, અને અથ યદલ્પમ તન મર્ત્યમ. અને જે અલ્પ છે એ મર્ત્ય છે, એનું મૃત્યુ થવાનું છે. આ શરીર અલ્પ છે, મર્યાદિત. અલ્પ એટલે મર્યાદિત, આટલું જ છે ને, આથી વધારે તો નથી. અને જન્મેલું છે એટલે જે મર્યાદિત છે, જે જડ છે, જે જન્મેલું છે, જે ઉત્પન્ન થયેલું છે, જે પ્રાપ્ત થયેલું છે એ જશે. અને જે સદાય છે, જે અત્યંત છે, જે પરમ છે, જે ભૂમા છે એ અમર છે, એ ક્યારેય જવાનું નથી. અને એ કોણ છે? એ પરમ પ્રેમ છે. એ તત્વનું નામ છે પરમ પ્રેમ. પરમ પ્રેમ ક્યારેય જતો નથી. એ જાય તો આ સંસાર કે આ સૃષ્ટિ ટકે જ નહીં. એક પરમ પ્રેમના દોરામાં આખી સંસારની માળા પરોવાયેલી છે. એ દોરો ખેંચી લઈ તો બધા ફૂલ છૂટા પડી જાય, માળા રહે નહીં. એટલે એ બધાને પરોવી રાખનાર એકબીજાની સાથે પ્રેમ જ છે ને. આપણે બધા પ્રેમથી બંધાયેલા છીએ. એકબીજા સાથે પ્રેમ ન હોય તો આપણે કોઈ દિવસ હળીમળી જ ન શકીએ, આપણે એકબીજાને સહન જ ન કરી શકીએ. તો એ પ્રેમરૂપી દોરાથી આ સગળું તત્વ જગત બંધાયેલું છે. અને એ પ્રેમ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે પરમાત્મા જ બધે ઓતપ્રોત છે.
એટલે એને સૂત્રાત્મા પણ કહે છે. સૂત્ર એટલે દોરો, સૂત્રની જેમ પરોવાયેલો આત્મા, સૂત્રાત્મા એ પરમાત્મા. આમ તો બ્રહ્માજીને સૂત્રાત્મા કહેવામાં આવે છે, અથવા પ્રાણને સૂત્રાત્મા કહેવાય. જુઓ, પ્રાણ એટલે આપણે જે હવામાંથી શ્વાસ લઈએ છીએ એ બધાનો જુદો જુદો છે, બધાનો એક જ છે. હું જે પ્રાણ લઉં છું એ તમે કાઢો એ હું લઉં છું, હું કાઢું છું એ તમે લો છો, તમે કાઢો છો એ બાજુવાળા લે છે, બાજુવાળા કાઢે આગળ આગળ શું રહે? એનો તો પ્રાણ તમે લ્યો છો. કોનાથી તમે નફરત કરશો? એક જ પ્રાણ બધા આત્માની અંદર પરોવાયેલો છે. જેમ ટેકા ટાભા પેલો દરજી લે ને ખટખટ 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 બે કપડાં ભેગા થઈ ગયા, એમ આખા જગતને સીવેલું છે આ પ્રાણથી. પ્રાણનો દોરો બધામાં પરોવાયેલો છે. પ્રાણ એક જ એવું તત્વ છે કે જે બધાની અંદર વ્યાપ્ત છે. આકાશ પણ એવું જ છે. આકાશ એ એકનું એક જ છે ને. મારું આકાશ જુદું ને તમારું જુદું એવું થોડું છે. આકાશ તો ઠસોઠસ ભરેલું છે, પણ જ્યાં છે ત્યાં જ રહેવાનું છે. એ હું આમ જાઉં તો મારું આકાશ મારા ભેગું ન આવે. આકાશ તો ત્યાં જ રહે, હું જાઉં. મેં ઉદાહરણ આપેલું તમને ખબર, પેલા ઘોડાની, ઘોડામાં એક પેન મૂકી આવી રીતે આ ગળો છે માની લો, અને એમાં આ પેન મૂકીને તો આ ઘોડાને હું અહીંથી અહીંયા લઈ જાઉં તો આ એની સાથે પેન મૂકેલી હોય તો આ પેન આ ફૂટપટ્ટી છે માની લો, આ ઘડો છે, આ ફૂટપટ્ટી અહીંથી એના ભેગી ગઈ ને, હવે ફૂટપટ્ટી નથી, ઘોડાને પાછો લઈ આવો અહીંયા, તો અહીંયા જે ઘડામાં આકાશ હતું એ ભેગું ભેગું આવે કે નહીં? ક્યાંથી આવે? અહીંયા ન હોય તો આવે ને. જગ્યા જ નથી, ઠસાઠસ ભરેલું છે, ખાલી ઘડો આવે, આકાશ ન આવે. કારણ કે આકાશ અહીંયા જેટલું જ અહીંયા જગ્યા હોય તો વાંથી અહીંયા આવે ને. અહીંયા આ ફૂટપટ્ટી નહોતી એટલે વાંથી અહીંયા આવી. પણ આકાશ તો બધે છે ને, વ્યાપ્ત છે. પ્રાણ બધે વ્યાપ્ત છે. મારી અંદર જે આકાશ છે, મારી અંદર જે પ્રાણ છે, એ જ આકાશ, એ જ પ્રાણ આપણા બધાની અંદર છે. અને એ ઠસાઠસ ભરેલો છે. સોયની અણી જેટલી પણ જગ્યા એના વગરની ખાલી નથી. ખાલી હોય તો હું અહીંથી અહીંયા લઈને મૂકી શકું ને ભાઈ. આ હું રૂમાલ અહીંથી લઈને અહીંયા મૂકું, કારણ કે અહીંયા નહોતો, અહીંયા છે તો અહીંયા પાછો લઈ જાઓ, અહીંયા નથી એટલે. પણ ક્યાં આકાશ નથી તમે અહીંથી અહીંયા લઈ જાઓ? ક્યાં પ્રાણ વાયુ નથી કે તમે અહીંથી અહીંયા ફેરવી શકો? હું જે પ્રાણ લઉં છું એ જ તમારો પ્રાણ છે, તમે જે પ્રાણ લો છો એ જ મારો પ્રાણ છે. બધામાં સૂત્રની જેમ પરોવાયેલો છે, એ સૂત્રાત્મા છે. એટલે સૂત્રાત્મા કીધું. જેમ સર્વ ધનમયમ લબ્ધા, લોભીને ધનની લાલચ થાય જ. કામ કહા કામિનીમય, કામી પુરુષને સઘળું કામમય દેખાય. નારાયણમયમ ધીર, જે ધીર છે એટલે કે ભક્ત છે, બ્રહ્મને જાણનારો છે, બ્રહ્મ જાણી લે છે, એને સર્વત્ર બ્રહ્મ જ દેખાય છે. પરમાત્માને જાણી લઈને બધે પરમાત્મા જ દેખાય. જાણી લીધા એટલે દેખાય, એટલે જ દેખાય, નહીંતર તો છે તો ખરો, બધે વ્યાપ્ત જ છે. આપણે નથી જાણતા એટલે આપણને નથી દેખાતો. જે જાણી લે એને દેખાય. આ ભક્તએ જાણી લીધું કે પ્રેમ સ્વરૂપ પરમાત્મા બધે વ્યાપ્ત છે, એટલે એને બધે જ બ્રહ્મ જ દેખાય છે. આ જ પરમાર્થ સત્ય છે, આ જ સાચી વસ્તુ છે. બાકી બધું મિથ્યા. જે છે, જ્યાં છે, જેવું છે, બિલકુલ યોગ્ય છે, કારણ કે મારો પરમાત્મા એ રૂપે રહેલો છે. પરમાત્મા એ લીધેલા બધા વેશ છે. એટલે આ દ્રઢ થઈ જવું જોઈએ, આ જાણવાનો ઉપાય. તો આ જ પરમાર્થ સત્ય છે. માટે આપણે ચિત્તને ઠીક કરી લેવું જોઈએ. જો ચિત્તને ઠીક કરી લઈએ તો બધું ઠીક થઈ જાય. મારું મન જ નથી માનતું ને કે આ પરમાત્મા છે, કારણ કે એ અત્યારે ઠીક નથી, અયોગ્ય છે, યોગ્ય નથી, શુદ્ધ નથી. એને શુદ્ધ કરી લઈએ, ઠીક કરી લઈએ, યોગ્ય કરી લઈએ, સવડી દિશામાં કરી લઈએ. કાલે મેં કીધું હતું ને કે જવું છે જામનગર અને ભાગ્ય છે ભાવનગર, તો કેદી જામનગર આવે? કોઈ દી ન આવે. આપણી દિશા ઊંધી છે, પ્રયત્ન બરોબર છે, પણ દિશા ઊંધી છે, ઊંધી દિશામાં પ્રયત્ન થાય છે. કોઈ દી મિલન થવાનું નથી. આપણે પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે અને સંસારની પાછળ દોડીએ છીએ. સત્યને પ્રાપ્ત કરવાનું છે અને મિથ્યાને પકડીને બેઠા છીએ. એનો અર્થ એવો નથી કે સંસારને ફેંકી દેવો કે મિથ્યાને ફેંકી દેવો. એ એની જગ્યાએ બરાબર છે. મારા માટે શું મહત્ત્વનું છે? એ ઉપાધિ છે, એ ઉપાધિને ધારણ કરનાર એનું જે અધિષ્ઠાન છે, મારે એની હારે મતલબ છે. પેલી નવવધૂને પતિ હારે મતલબ છે ને નણંદ સાસુ હારે શું મતલબ છે? પતિને હિસાબે સાસુ છે, પતિને હિસાબે નણંદ કે દેર છે. પતિ મટી જાય તો પછી ક્યાં સાસુ નણંદ કોઈ રહે? છૂટાછેડા થઈ ગયા પછી સાસુ થોડી રહેવાની છે, પછી નણંદ થોડી રહેવાની છે. બીજી જગ્યાએ લગ્ન કરે પછી બીજી સાસુ, બીજા સગાવાલા થઈ જાય. એમ પરમાત્માને લીધે આ બાકીનું બધું છે.
બધા જ સંબંધો, બધા જ રૂપ, બધા જ નામ. દ્રગ્દ્રશ્ય વિવેકમાં એક શ્લોક આવે છે, સરસ્વતી રહસ્ય ઉપનિષદમાં પણ આવે છે. સરસ્વતી રહસ્ય ઉપનિષદમાં અસ્તિ ભાતિ પ્રિય રૂપ નામ ઇતિ અંશ પંચકમ આદ્યત્રય બ્રહ્મ રૂપમ તતોદ્વયમ જગત રૂપમ. અસ્તિ ભાતિ પ્રિય એટલે સત ચિત્ત આનંદ, રૂપ અને નામ, આ 5 અંશ બધામાં રહેલા છે. બધામાં છે. અસ્તિ એટલે હોવું. આ રૂમાલ છે કે નહીં, આનું હોવાપણું તો આપણે નાનો પડીએ છીએ. ભાતિ એટલે જણાવવું. આ રૂમાલ જણાય છે તો જણાય ને, ન હોય તો હું એમ કહું કે મારા હાથમાં સફેદ સસલું છે, તો જ્યોતિબેન દાંત કાઢે, ક્યાં છે સ્વામીજી, ગપ્પા શું મારો, કેમ નથી તમે કહો, જણાતું નથી ને, હોય તો જણાય. તો અસ્તિ એટલે હોવું, ભાતિ એટલે જણાવવું, અને પ્રિય એટલે ઉપયોગી. આ ઉપયોગી ન હોય તો હું કામ ભેગો લઈને ફરું ભાઈ, ફેંકી ન તો કોણ વધારાની વસ્તુ હાચું. આપણે દિવાળીએ કેટલું કાઢી નાખીએ છીએ, કારણ કે ઉપયોગી નથી. જે આ જગતમાં એકેય વસ્તુ એવી નથી કે જે કોઈકને તો ઉપયોગી હોય જ. આપણને એમ થાય કે હવે આ છાણ કેને ઉપયોગી છે સ્વામી, પણ છાણમાં જે કીડો છે એનું તો એ જીવન છે. એ છાણ સુકાઈ જાય તો કીડો તો મરી જાય, અને મરી જ જાય છે, એટલું જ એનું જીવન. છાણ લીલું રહે ત્યાં સુધી જીવે, ખાઈ પીને મજા કરે. જેવું છાણ સુકાણું એટલે પોતે સુકાઈ જાય. એટલે એના માટે તો એ પ્રિય જ છે ને. આ જગતની એક પણ એવી વસ્તુ નથી કે જે અસ્થિભાતી પ્રિય વગરની હોય. એટલે છે, જણાય છે અને પ્રિય છે. એક એનું નામ છે રૂમાલ, અને એક એનું રૂપ છે લંબચોરસ અને કેસરી રૂપ છે. તો નામ રૂપ છે એ જગત રૂપ છે, અને અસ્થિભાતી પ્રિય છે એ પરમાત્મા રૂપ છે. આદ્યત્રય બ્રહ્મ રૂપમ, અસ્થિભાતી પ્રિય આગળના 3 એ બ્રહ્મરૂપ છે. તત્વદ્વયમ એના પછીના 2 એ જગતરૂપ છે. અને પછી આગળ બીજા શ્લોકમાં બીજા મંત્રમાં એવું કહે છે કે જગતને છોડીને બ્રહ્મ માટે તત્પરતા દાખવવી, કે ભાઈ મારે તો બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે, એને ઓળખવો છે, એની સાથે જોડાવવું છે. આ વ્યવહાર સત્તાની વસ્તુ. રૂમાલ તો કાલે ફાટીએ જવાનું છે, ખોવાઈ જવાનું છે, પણ હોવાપણું ક્યાં જવાનું છે, ભાષવાપણું ક્યાં જવાનું છે? એ તો મારો સ્વભાવ છે, એ તો પરમાત્માનો બ્રહ્મનો સ્વભાવ છે. એટલે કહે છે કે ચિત્ત ઠીક કરી લેવું જેથી બધું ઠીક થઈ જાય. એક વખત કાશીમાં બધા મહાપંડિતોની સભા મળી. એમાં એક આચાર્ય એવું કીધું, રક્ષત કોષાનામપી કોષમ હૃદયમ. એટલે શું કે કોષોનો પણ પરમ કોષ એ હૃદય છે, એનું રક્ષણ કરો. યસ્મિન રક્ષતે સર્વમ સુરક્ષિતમ સ્યા. એનું રક્ષણ થતાં બાકીનું બધું રક્ષણ થઈ જશે. એટલે કે તમે તમારા દિલને સાચવો, એ સચવાશે તો બધું સચવાઈ રહેશે. તો સાચવીએ તો છીએ, ગોળી લઈ છે બ્લડ પાતળું કરવાની, એટેકનું આવે એટલા માટે. એ હૃદયની વાત નથી. અંતઃકરણ શુદ્ધ થઈ જાય એનું નામ હૃદય છે. એમાં પરમાત્માનો વાસ છે, આત્માનો વાસ છે. એને યોગ્ય રાખો, એને બગડવા ના દો. જો એ ઠીક રહેશે, એ નહીં બગડે તો બધું ઠીક રહેશે, કાંઈ નહીં બગડે. તો જીવને નહીં બગડે અને જગતે નહીં બગડે અને જગદીશે નહીં બગડે, બધું ઠીક રહેશે. તમે હૃદયને ઠીક કરી લો બસ. આ બધા જ સાધકોએ સાધના કરવાની છે. તો શું કરવાનું? પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સાધના કરીએ છીએ ને આપણે. તો પરમાત્મા કંઈ આપણી સાધનાથી પ્રયત્નથી પ્રાપ્ત ન થાય, એ તો કૃપાથી પ્રાપ્ત થાય. તો આપણે આ બધું શેના માટે કરીએ છીએ? આ બધું શ્રવણ કરીએ અને ઉપવાસ કરીએ અને તે નવરાત્રિમાં માતાજીની પૂજા કરીએ, ધ્યાન કરીએ, જપ કરીએ, સેવા કરીએ. આજે ગરબી મંડળમાં મારા તરફથી ફલાણું, મારા તરફથી નાસ્તો, આપણે દાન કરીએ. શેના માટે કરીએ? પરમાત્મા પ્રાપ્તિ માટે નથી કરતા, અંતઃકરણ શુદ્ધિ માટે. આપણું અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય તો પરમાત્મા તો અહીંયા છે જ, પ્રગટ થઈ જાય. અહીંયા અંધારું છે, લાઇટ કરવાની જરૂર છે, પ્રકાશ કરવાની જરૂર છે. એક ચિનગારી જ્ઞાનની પ્રગટ થાય તો એની મેળાએ તો પ્રકાશ, અંધારું તો તરત જતું રહે. તો કહે છે કે એક માત્ર તમે તમારા હૃદયને સાચવી લો, એને ઠીક કરી લો તો આખું જગત ઠીક થઈ જશે. એને આપણી શાસ્ત્રની ભાષામાં, વેદાંતની ભાષામાં દ્રષ્ટિ પરિવર્તન કહે. દ્રષ્ટિ બદલે સૃષ્ટિ બદલી જાય. તો દ્રષ્ટિ આમ સીધી હોય તો આમ ત્રાહી થઈ જાય. બદલે એટલે શું થાય? દ્રષ્ટિ એટલે સમજ. આપણી સમજણ બદલી જાય તો બાકીનું બધું જ બદલી જાય. અત્યારે હું માનું છું કે આ તો મારો મિત્ર છે ને આ તો મારો દુશ્મન છે, આ મારો પાડોશી છે ને આ મારે વાંધા વચકાવાળો છે, પણ એ રૂપે પરમાત્મા જ રહેલો છે. હું જેને દુશ્મન માનું છું, જે મારો વિરોધ કરે છે, એ વિરોધ કરનાર પરમાત્મા ખેલ કરે છે કંઈક મારી અંદરથી પોટેન્શિયાલિટી બહાર લાવવા માટે. એ
એ દ્રષ્ટિ જો આવી જાય તો પછી ક્યાં સમસ્યા રહે? દ્રષ્ટિ બદલે તો બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય. પરમ કોષ એવા હૃદયનું રક્ષણ કરો તો બધાનું રક્ષણ થઈ જશે. અને એમાં શુદ્ધતા આવી જાય ને પછી બધે પરમાત્મા જ દેખાય. ગોપીઓને ભાગવતમાં તમે જોજો, સાંભળતા હશો, પક્ષીઓને જુએ ને તો એવું વિચારે કે આ પક્ષીઓ ખુલ્લી આંખે ભગવાનનું ધ્યાન કરે છે, અને આંખ બંધ કરેલા જુએ તો એ ગોપીઓ એવું વિચારે કે એ નંદનંદનની ઉપાસના કરે છે આંખ બંધ કરીને. ઉપાસના એટલે શું? આપણે આ શબ્દ તો વારંવાર આવે છે, આપણે કહીએ છીએ કે ભાઈ મારી ઉપાસના ચાલે, ઉપાસનાના દિવસો ચાલે. ઉપાસના એટલે શું? વ્રત કરવું, ધ્યાન કરવું, જપ કરવા, એ માત્ર ઉપાસના નથી, એ ઉપાસનાના ઉપાય છે. તો ઉપાસના શું છે? એ ઉપાસનાનો ઉપાય છે, બરાબર. ઉપાસના કરવી હોય તો એના માટે તમે ધ્યાન કરો, જપ કરો, સ્તોત્રગાન કરો, પૂજા કરો, પાઠ કરો, ઉપવાસ કરો, વ્રત કરો, તીર્થયાત્રા કરો, બધું ખરું. ઉપઆસનમ આવો શબ્દ છે. ઉપસમીપે, ઉપ એટલે સમીપે, ઉપસમીપે આસનમ, ભગવાનની નજીક રહેવું કોઈ પણ રીતે. પછી વ્રત કરવાથી રહેવાતું હોય, જપ કરવાથી રહેવાતું હોય, પૂજા પાઠ કરવાથી રહેવાતું હોય, દાન કરવાથી રહેવાતું હોય, સેવા કરવાથી દાન કરીએ ત્યારે આપણે શું કરીએ? અમારે આમ ભટ્ટ જે છે દરરોજ સવારે જાય છે ત્યાં હોસ્પિટલે સેવા કરવા માટે, તો એ ગરીબોની, દર્દીઓની સેવા નથી કરતા, એ જનતા જનાર્દનની સેવા કરે છે. જનતા રૂપે રહેલો જનાર્દન ભગવાનની સેવા કરે છે. અને ભગવાનની સેવા કરીએ તો આપણે કંઈ ઉપકાર કરીએ છીએ? તેરા તુજકો અર્પણ, એને આપેલું છે ને એને પાછું આપીએ છીએ. એની તો મહાન કૃપા છે કે આપણને આ તક આપે છે પાછું લેવા માટેની. એટલે બધે જ જનાર્દન મને દેખાય, જનતામાં બધે જ જનાર્દન દેખાય. તો એ ઉપાસના છે. કોઈ પણ રીતે પરમાત્મા સાથે જોડાયેલા રહેવું, એનાથી નજીક રહેવું. ઉપસમીપે આસનમ, એની નજીક બેસવું, બેસી જ રહેવું, ટૂંકમાં જોડાયેલા રહેવું. પછી જે રીતે થતું હોય એ રીતે, જે રીતે થાય રીતે, એટલે બધું જ કરતી વખતે પરમાત્માને કેન્દ્રમાં રાખીને કરવું. મને વચ્ચે થોડીક આમ જરા શરીર સુસ્તી ને એવું બધું લાગતું હતું, તો મને કોઈ કીધું તમે સ્વામીજી પેલા આસન ને યોગ ને એવું કરો ને. યોગ એટલે જોડાવવું. તમે જેને યોગ કહો છો એ તો કસરત છે, પણ હું કરીશ, તમે કહો છો એટલે હું કરીશ એમ. કારણ કે શરીર તો સાચવવું પડશે, નહીંતર શું થશે? આપણી સાધના અધૂરી અટકી પડશે. એટલે આખો દિવસ હું આમ બેસીને લખતો વાંચતો હોય એટલે આ બધું પકડાઈ જાય. પીઠમાં જરા થાક લાગે, પીઠમાં પકડાઈ જાય. એટલે હવે કસરત કરવાની, તો શું કરવાનું? અમારે સંન્યાસીઓ, તમારે લોકોને શાસ્ત્ર છૂટ નથી આપતું, અમારે તો ઓમકારનો જપ કરવાનો. એટલે 11 વખત ગરદનની કસરત કરવી છે, આવું નક્કી કર્યું. તો શું આમ ઓમ 1, ઓમ 2, ઓમ 3, ઓમ 4, ઓમ 5, ઓમ 6, ઓમ 7, ઓમ 8, ઓમ 9, ઓમ 10, ઓમ 11 ગણવાના, પણ ઓમ કરીને ઓમ 1, ઓમ 2, ઓમ 3 એવી રીતે.